જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષાનું કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી ₹7 લાખ રોકડા મળી આવ્યા છે. પરીક્ષા ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલના વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ ₹10 લાખ લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું હતું. ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા કિરીટ મણીલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 5 મેના રોજ મળેલી સૂચના મુજબ ગોધરાના પરવળી ચોકડી પાસે આવેલી જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા લેવાની છે. આ પરીક્ષામાં તુષાર ભટ્ટ નામનો ઈસમ ગેરરીતિ આચરનાર છે, જેના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી ટીમ સાથે સવારે 10 કલાકે પરવળી ખાતે જય જલારામ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી પોતાના આર્થિક લાભ માટે ગોધરાના અરીફોરા પાસેથી ₹7 લાખ એડવાન્સ તેમજ પરશુરામ રોય નામના ઈસમ પાસેથી પરીક્ષાર્થી દીઠ ₹10 લાખ લેવાનું કૌભાંડ આચર્યું હતું, જેને લઈ એસઓજીએ 3 આરોપીઓને કબજે કરી ધરપકડ કરી છે. અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી. આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે. તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી, પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પ્રિન્સિપાલ ચેમ્બરમાં શાળાનો સ્ટાફ હાજર હતો, જ્યાં તમામ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તુષાર ભટ્ટ નામનો વ્યક્તિ પણ હાજર હતો. તુષાર ભટ્ટે પોતે પરીક્ષા સેન્ટરના સેન્ટર ડ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું. જેની તપાસ કરતા મોબાઈલ ફોનમાંથી તપાસ દરમિયાન વોટ્સએપ એપમાં પરશુરામ રોય નામની ચેટમાં કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી મોકલેલા 3 ફોટા મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ વડોદરાના રોય ઓવરસીઝના માલિક અને આરોપી પરશુરામ રોયનું નિવેદન સામે આવ્યું છે, જેને શું કહ્યું સાંભળો. નીટની પરીક્ષા ના કશું નથી કોઈ લેવા દેવા નથી. તો પછી આ જે 2 જણના નામ આવ્યા છે સામે તમારી સાથે, એક તુષાર ભટ્ટ અને આરીફ વોરા, એ કોણ છે? એમને આરીફ વોરાને હું ઓળખતા. તમારા મિત્ર કોણ છે? તુષારભાઈ મારા પાસે આયા કરા છે, એ મારું એસોસિએટ હતા ખાલી કાઉન્સિલિંગ માટે. એ પોતે ટીચર છે એના લીધે, બીજું કશું નહીં. અચ્છા, પણ હવે તો FIR થઈ છે, પોલીસ કદાચ આપણી પાસે બોલશે પણ, તો શું કરશો? કારણ કે એમાં પુરાવા પણ મળ્યા છે, વોટ્સએપ ચેટના પુરાવા મળ્યા છે. ₹7 લાખ ના, હું ₹1 લીધા નથી, ₹1 આપ્યું નથી, આ કશું કામ કર્યું નથી. નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે. એ બાબતે જે એક પરશુરામ રોય, તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને શકમન તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની જે લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સને અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ? જે આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપવામાં આવશે. તમે શું કાર્યવાહી કરી છે? હાલ અમે માત્ર અને માત્ર જે FIRમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકાના પોલીસ મથકે 3 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષણ તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીમાં માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.